પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં દર્શન કરી પરત ફરી રહેલ અંકલેશ્વર અને અમદાવાદના ધોળકાના પરિવારની કારને અકસ્માત નડ્યો હતો। દાહોદના લીમખેડાના પાલ્લી ગામ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે પાછળથી ટ્રાવેલર ભટકાઈ હતી, જેમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતના બનાવમાં કુલ 4 વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। મૃતકોમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સાઈનાથ રેસિડેન્સીમાં રહેતા દેવરાજસિંહ લાખાભાઈ નકુમ ઉંમર વર્ષ 47 અને જશુબા દેવરાજભાઈ જાતે નકુમ ઉંમર વર્ષ 49નો સમાવેશ થાય છે, જ્યારે ધોળકાના સિદ્ધરાજસિંહ જીતેન્દ્રસિંહ ડાભી ઉંમર વર્ષ 32 અને રમેશગીરી પ્રતાપગીરી ગોસ્વામી ઉંમર વર્ષ 47નું પણ મોત નીપજ્યું છે। અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખસેડવામાં આવ્યા હતા। આ અંગે પોલીસના જણાવ્યા મુજબ સાંજે 7 વાગ્યાના અરસામાં લીમખેડા પાલી ઓવરબ્રિજ પર એક ટ્રક બંધ હાલતમાં પડેલી હતી, જેની સાથે આજે રાત્રે 3 વાગ્યાના અરસામાં પ્રયાગરાજ કુંભ મેળામાંથી પરત આવતી ટ્રાવેલર ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો।